અસલામુઅલૈકુમ. ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલા તો આપણે રાષ્ટ્રીય એકતાની ભાવના કેવી રીતે જાગૃત થઈ એના વિશે સમજીએ. તો રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, અને જરૂર પડે તો પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરવા માટે તૈયાર રહેવાની ભાવના એટલે કે રાષ્ટ્રવાદ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવા મહત્વની ભૂમિકા ભજવેલી. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયો રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ. આ વિચારધારા દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર જે પરિબળો છે એ પરિબળોનો હવે આપણે વિગતે અભ્યાસ કરીશું. તો એ પરિબળો કયા કયા છે? સૌથી પહેલા રાજકીય, આર્થિક, વાહન વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને જે પરિબળો છે આ એ પરિબળોનો આપણે વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ પરિબળોમાં રાજકીય પરિબળો કયા હતા. તો અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. એ તમે જાણો છો કે જ્યારે 1947 પછી જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે એ દેશી રજવાડાઓમાં જે છૂટા હતા એને એકત્રીકરણનું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન પ્રજાને ઘણી હાડમારીઓ વેઠવી પડતી હતી, અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો લોકોની અંદર વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. બીજું કારણ છે આર્થિક કારણ. તો અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું હતું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત થયેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. હવે અહીંયાથી જે કાચો માલ લઈ જતા એ ઘણી સસ્તી કિંમતે એ લોકો લેતા હતા. એના ઉપર કોઈ જકાત ન હતી, અને બહારથી જે માલ આવતો હતો એ અંગ્રેજોનું શાસન હતું એટલે એમના ઉપર પણ કોઈ જકાત ન હતી, એટલે અંગ્રેજોને એ માલ સસ્તો પડતો હતો. હવે ઇંગ્લેન્ડથી ભારત આવા તૈયાર માલ ઉપર નજીવી જકાત લેતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થયેલો માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ જે હતો એ મોંઘો પડતો હતો. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થયેલો માલ ભારતના બજારમાં સસ્તો વેચાઈ શકતો હતો. હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની જે નીતિ હતી એની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે આ હતું એ આર્થિક કારણ. હવે ત્રીજું જોઈએ તો વાહન અને સંદેશા વ્યવહાર. તો ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો, લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકાસવા પામ્યા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોથી ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન જે તાર ટપાલ કે રેલવેની સેવાઓ શરૂ થઈ એનાથી લોકો એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની
વિચારોની આપલે વધી. તેના પરિણામે જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ચોથું છે શિક્ષણ અને સાહિત્ય. તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીને પણ મોટો ફાળો હતો. કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીનો દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. વિશ્વના પ્રવાહોથી તેઓ માહિતગાર થયા. એટલે કે જ્યારે અંગ્રેજી શિક્ષણ ન હતું ત્યારે વિશ્વના પ્રવાહોથી ભારતીય પ્રજા માહિતગાર નહોતી, પણ અંગ્રેજી શિક્ષણ વધવાના કારણે ભારતીય પ્રજા વિશ્વના પ્રવાહોથી માહિતગાર થઈ. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા લોકોની અંદર વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા. આ સાહિત્યએ રાષ્ટ્રીય ભક્તિને નો સંદેશ આપ્યો. હવે જોઈએ કે વર્તમાન પત્રો એ પરિબળ એ શું ફાળો છે. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ પણ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારો સરકારની નીતિઓની ટીકા કરી, જેના કારણે લોકોની અંદર રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે આપણે જોઈએ કે ભારતનો ભવ્ય વારસો. હવે ભારતનો ભવ્ય વારસો. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળોમાં ખાસ કરીને ઈસવીસન 1850ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામની, લોકશાહીની અને ફ્રાન્સની રાજક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના, આ ત્રણ સિદ્ધાંતોની ભારતીયોને પ્રેરણા મળી. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ, તેમના મદદનીશો તથા ભારતીય પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજીએ ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા. આથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના એલન એક્ટોવિયન હ્યુમ એટલે કે એઓ હ્યુમના નિવૃત્ત અંગ્રેજી અધિકારીના પ્રયત્નોથી ડિસેમ્બર 1883માં થઈ. હવે આ જે એઓ હ્યુમ છે એ અંગ્રેજ અધિકારી હતા. તેમની પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈ ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28 ડિસેમ્બર 1885ના રોજ મળ્યું, જેના વ્યોમેશચંદ્ર બેનર્જી તેના પ્રથમ પ્રમુખ હતા. હવે આપણે જોઈએ બંગાળના ભાગલા 1906. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળના ઈસવીસન 1905માં વાઇસરોય કરજણે ભાગલા પાડ્યા.
એઓના પ્રયત્નોથી જે સ્થાપના થઈ એમાં મુંબઈની ગોકુલદાસ દેશપાંડે સંસ્કૃત પાઠશાળામાં ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 જેટલા પ્રતિનિધિઓ હાજરી આપી. દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનસા વાંચા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યા પર ચર્ચા વિચારણા થઈ. હવે બીજું અધિવેશન કોલકાતામાં ભરાયું હતું. તેના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી. એ 1886માં થઈ અને એના સભ્યોની સંખ્યા વધીને 72 થી વધીને 432 હતી. ત્રીજું અધિવેશન મદ્રાસની અંદર ભરાયું. તેના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી. એ અધિવેશન 1887માં ભરાયું હતું અને એના સભ્યો હતા 607. હવે મહાસભાની તબક્કાવાર કામગીરી જોઈએ તો મહાસભાની તબક્કાવાર કામગીરીની અંદર મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓ અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. એટલે કે એમણે જે માંગણી નાખી હતી એ ભવિષ્યની લડત માટેનો પાયો હતો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ હતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિકાસ કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાની જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા હતા. એટલે કે મહાસભામાં જે રજૂઆત થઈ તેના કારણે અખબારી નિયંત્રણો દૂર થયા. વ્યક્તિગત સ્વાતંત્ર્ય તથા વાણિજ્ય સ્વાતંત્ર્યને આપતા કાયદાઓ પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ પણ મળ્યા. હવે આપણે જોઈએ કે ભાગલા પાડો અને રાજ કરો. હિન્દી રાષ્ટ્રીય મહાસભા હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની જે સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. એટલે કે શરૂઆતમાં એના પ્રત્યે સહાનુભૂતિ હતી, પરંતુ થોડા સમયની અંદર તેઓ તેના વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂઆતમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલે અંગ્રેજી કોઈ અધિકારીઓ હાજર નહોતા. ગવર્નર જનરલ કર્ઝન રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા. એટલે કે જે ગવર્નર જનરલ કર્ઝન હતા એણે રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા હતા અને ભારતના લોકમતની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી અને બંગાળનું ઈસવીસન 1965માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું. હવે આપણે જોઈએ કે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવીને બંગાળના ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને ભાગલા પાડ્યા. હવે બંગભંગનું આંદોલન. બંગાળમાં બ્રિટિશ હિંદનો સૌથી મોટો બંગાળ એ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર, ઓડિશાના કેટલાક પ્રદેશોનો સમાવેશ હતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. કોની? બંગાળની. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. હવે સ્વાભાવિક છે કે આટલો મોટો પ્રાંત હોય, એની વસ્તી આટલી હતી,
7,80,00,000ની. તો આવા આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ હતું, એટલે એનું વિભાજન કરવું જરૂર હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સા પ્રદેશ અલગ કરવાને બદલે, એટલે કે આ જે બંગાળ છે એની અંદરથી બિહાર અને ઓરિસ્સા અલગ કરવાનું હતું, તેના બદલે એ લોકોએ શું કર્યું કે મુસ્લિમ બહુમતી વાળા પૂર્વ બંગાળને એમાંથી અલગ કર્યું. એટલે કે જે બંગાળ છે એનો જે આ પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગની અંદર મુસ્લિમ બહુમતી હતી, એટલે કે મુસ્લિમોની વસ્તી વધુ હતી. તો એમણે વસ્તીનું વિભાજન કોકના ધોરણે કર્યું, નહીં કે વસ્તીના ધોરણે. એટલે કે બિહાર અને ઓરિસ્સા જેવા પ્રદેશોને અલગ કરવાને બદલે એમણે મુસ્લિમ વધુ વસ્તી હતી, મુસ્લિમ બહુમતી વાળો જે વિસ્તાર હતો કે પૂર્વ બંગાળ, આ પશ્ચિમ બંગાળ છે, આ પૂર્વ બંગાળ છે, તો પૂર્વ બંગાળને અલગ કર્યું. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. હવે બંગાળા તે સમયે ખૂબ જાગૃત પ્રાંત હતો. વાયસરોય કરજણે મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઉભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતા હતા. એટલે કે એકચ્યુઅલી એ લોકોને એમ બતાવતા હતા કે આપણે આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ છે, માટે આપણે આના ભાગલા પાડીએ છીએ. પણ હકીકતમાં એમનો ઈરાદો એવો હતો કે બે કોમોને અલગ પાડીને બંને વચ્ચે કોમવાદ જો ઊભો થાય તો જે વધતી જતી રાજકીય જે જાગૃતિ છે એને નબળી પાડવી હતી. કે જો રાજકીય એકતા પ્રબળ બનશે તો અંગ્રેજોનું શાસન અહીંયા કરવું મુશ્કેલ બનશે, અથવા તો ભારતમાં એમનું ટકવું મુશ્કેલ બનશે. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા. એટલે કે જે આપણા નેતાઓ હતા એ એમનો સરકારનો બદ ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. કઈ યોજનાનો? તો કે બંગાળના જે ભાગલા હતા તેનો. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ, સરઘસો અને કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમન નવલકથા જે છે એની અંદરથી વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયો. એટલે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જે નારો હતો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે આનંદમન નવલકથા છે એનું જે ગીત છે વંદે માતરમ, એ ગીત તે વખતે બંગભંગની જે લડાઈ થઈ તો એ લડાઈનો એક નારો બની ગયો હતો. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અદ્ભુત મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે જાહેર થયો. એટલે કે ભાગલાનો અમલ શરૂ થયો. ભાગલાનો અમલ જે દિવસથી શરૂ થયો તે દિવસને બંગાળની અંદર શોક દિન અથવા તો એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યું. આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોર ના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. એકતા દિન કોના સૂચનથી? તો કે રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તેને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યું. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવીને બંગાળમાં ઈસવીસન 1965માં વાઇસરોય કરજણે ભાગલા પાડ્યા અને બંગાળનું આંદોલન છે
ત્યાં વિરોધની અંદર બંગ આંદોલન થયું. આ આંદોલનની અંદર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમંદ નવલકથાનું વંદે માતરમ ગીત એ લડાઈનો નારો બન્યો. બંગભંગનો દિવસ શોક દિન તરીકે મનાવવામાં આવે છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી બંગાળના ભાગલાનો દિવસ એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે. બંગભંગની ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. એક તો સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો, રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. તો આપણે જોઈએ આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એ લડતની સમિતિ રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો તેમણે બહિષ્કાર કરીને સ્વદેશી માલ વાપરવાનો આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવ્યા લોકોને અને વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ, લોકગીતો દ્વારા સ્વદેશીઓનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. હવે પછી આપણે રાષ્ટ્રીય શિક્ષણનો મુદ્દો નેક્સ્ટ જોઈશું.